નમસ્કાર બાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. પાઠમાં સ્વાધ્યાય સમજૂતી તરફ જઈએ એ પહેલા જે કોઈ બાળકો અથવા જે કોઈ પણ વ્યક્તિ આ ચેનલમાં નવા જોડાયા હોય તો તેમને એક વિનંતી કે આ ચેનલને લાઈક, શેર અને સૌથી મહત્વનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પાઠ 12 અપરાજય સરસ મજાનો સ્વાધ્યાય સમજૂતી જોવાના છે. સૌથી પહેલા વાતચીતમાં આવું યુદ્ધ કઈ ફિલ્મ અથવા વાર્તા કે સિરિયલમાં જોયું છે? આવું યુદ્ધ અમે મહાભારત સિરિયલમાં અને બાહુબલી જેવી ફિલ્મમાં જોયું છે. 2 તમે ક્યારે જોશમાં આવી ગયા, ક્યારે દુઃખ થયું, આંચકો લાગ્યો? આ જવાબ આપણે એકમના આધારે આપીએ ત્યારે અભિમન્યુ પોતાના કાકાને ગર્વ સાથે કહે છે, કાકાશ્રી, આ પદ્મને હું ભેદી શકીશ. આ સાંભળીને હું જોશમાં આવી ગયો હતો અને બધાએ ભેગા થઈને નાના એવા છોકરા ઉપર એક સાથે હુમલો કરીને મારી નાખવામાં આવે છે તે જાણીને દુઃખ થયું. વાર્તાની કઈ લીટી કે સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? આ વાર્તાના સંવાદમાં યુધિષ્ઠિર અભિમન્યુને બોલાવીને કહે છે, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. 4 અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? યુદ્ધમાં જતા સારથી અભિમન્યુને પિતાના આશીર્વાદ લેવાનું કહે છે ત્યારે અભિમન્યુ જે જવાબ આપે છે કે મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. યુદ્ધમાં શું પરિણામ આવશે તે વિચાર્યા વિના સારથીને પોતાનો રથ પદ્મની વચ્ચે લેવાનું કહે છે. આ વાત મને ખૂબ ગમી ગઈ. 5 તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ કેમ? હા, પરિવારથી વધારે કશું જ ન હોઈ શકે. તમારી પાસે જે કળા છે તે મુશ્કેલીના સમયે કામ ન આવે તો શું કામનું? સંકટના સમયે પરિવારને મદદ કરવી જ જોઈએ. 6 લડાઈ થવાના કારણો શા હોય છે? આપણે ત્યાં મોટા ભાગની લડાઈ જર, જમીન અને જોરુને કારણે થતી હોય છે. એટલે કે ઝવેરાત, જમીન અને સ્ત્રીના કારણે. તે સિવાય અણસમજ, ઈર્ષા, અપમાનનો બદલો વગેરે કારણો પણ લડાઈ થવાના ગણી શકાય. 7 અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? જોવા જઈએ તો યુદ્ધમાં વપરાતા હથિયારોમાં ડ્રોન, મિસાઇલ, રોકેટ, આધુનિક લડાયક વિમાનો, તોપ, અણુબોમ્બ, રાઇફલ્સ, રડાર સંચાલિત સાધનો, સાયબર એટેક, ટેન્ક, સબમરીન જેવા ટેકનોલોજીથી સજ્જ હથિયારો વપરાય છે. 8 યુદ્ધો રોકવા જોઈએ. શા માટે? હા, ચોક્કસપણે યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધો કોઈ પણ સંસ્કૃતિ, સમાજ કે રાષ્ટ્ર માટે વિનાશક હોય છે અને તેના લાંબા ગાળાના નકારાત્મક પરિણામો આવે છે. યુદ્ધનું સૌથી મોટું નુકસાન નિર્દોષ નાગરિકો અને સૈનિકોનું મૃત્યુ છે. યુદ્ધમાં હથિયારો, સૈનિકો અને માળખાકીય સુવિધાઓના વિનાશ પાછળ અબજો ખરબો ડોલરનો ખર્ચ થાય છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં વર્ષોનો આર્થિક વિકાસ એક જ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. લોકોમાં માનસિક આઘાત, સામાજિક વિભાજન જેવી મુશ્કેલીઓ ઊભી થાય છે. એ માટે યુદ્ધો રોકવા જોઈએ. યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? યુદ્ધ રોકવું હોય તો દેશો એકબીજા સાથે શાંતિથી વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ શોધવો પડે. જ્યારે બધા દેશો સમજદારીથી વિચાર કરે અને એકબીજાની વાત સાંભળે, જરૂર પડે ત્યારે ત્રીજા દેશ અથવા સંસ્થા વચ્ચે પડીને બંને પક્ષને સમજાવે. એકબીજા પ્રત્યે દ્વેષ અને ગુસ્સો રાખવાને બદલે મિત્રતા વધારીને સાથે મળીને કામ કરે. દેશો વેપાર, શિક્ષણ, ખેલ અને સંસ્કૃતિ જેવી બાબતોમાં સહકાર આપે. આ રીતે સમજદારી, વાતચીત અને મિત્રતા દ્વારા યુદ્ધ રોકવું શક્ય બને છે. પ્રશ્ન 2 13મા દિવસે સવારે ત્યાંથી ફકરો ચાલુ થાય છે અને આનંદ લાંબો સમય ન ટક્યો ત્યાં પૂરો થાય છે. આ ફકરામાં
આ વાંચીને ખરા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની છે. કે જોઈએ આપણે. એક, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી. તો આ સાચું વાક્ય છે. પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. આ પણ સાચી વાત છે. અભિમન્યુને વિશ્વાસ હતો કે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. આ પણ સાચી વાત છે. વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. એ પણ સાચું. પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. આ ખોટી વાત છે. પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. આ પણ ખોટું છે. અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. ખોટી વાત છે. દ્રૌપદી અભિમન્યુની યુદ્ધ જોતી હતી. સાચી વાત છે. પ્રશ્ન 3, આપણે ફરીથી એક ફકરો વાંચવાનો છે. અભિમન્યુની પાછળ જતા ભીમ અને શાંત નિશ્ચલ ઉભા રહ્યા ત્યાં સુધી. એના દ્વારા આ વિધાન કોને લાગુ પડે છે તે કૌંસમાંથી છે, એમાંથી જોઈને કહેવાનું છે. એક, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. તો તેમાં આવશે જયદ્રથ. જોતામાં એણે વ્યૂહને એક પછી એક હરોળ તોડી નાખી. અભિમન્યુ. પુત્રના મૃત્યુથી ખૂબ ગુસ્સે ભરાયો. દુર્યોધન. પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. દ્રોણ. એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો. અભિમન્યુ. અભિમન્યુના મૃત્યુથી ખૂબ ખુશ થઈ ગયો. દુર્યોધન. એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. દ્રૌપદી. એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. અર્જુન. બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. એમાં યુધિષ્ઠિર અને ભીમ આ પાત્ર આવશે. પ્રશ્ન 4, વાર્તાના શબ્દોના અર્થ ધારવાના છે. મહાવિનાશ એટલે મોટો સંહાર. દીપાવવું એટલે શોભાવવું. વેરવિખેર એટલે વેરણ શેરણ. લગોલગ એટલે લગભગ પાસે. અશક્ત નબળું. હતાશ નિરાશ. પીઠ થાબડવી પ્રોત્સાહન આપવું. ત્રાટકવું ઓચિંતો હુમલો કરવો. ફાળ પડવી ઓચિંતું ભયભીત થવું. 5, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ઉપરના શબ્દો આપેલા છે એના આધારે ખાલી જગ્યા પૂરી કરશું. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભર ચક્રવ્યૂહના વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છીન ભીન કરી દઈશું. પ્રશ્ન 6, દરેકના 2 વાક્યો આપેલા છે અને પછી એક અર્થ આપેલો છે અને એની સામે જે 3 ઓપ્શન છે એમાંથી આપણે સાચાની સામે ખરાની નિશાની કરવાની છે. 1, અ, અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. બીજું છે સોમુ સાંગે લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. આ બંનેમાં ભેદવું શબ્દ કોમન છે એટલે ભેદવું એટલે કે તોડવું. બીજા વાક્યમાં તમે જોઈ શકો છો તો બંને વાક્યમાં જે કોમન શબ્દ છે ગૌરવર્ણ. ગૌરવર્ણનો મતલબ થાય છે ગોરા રંગનો. ત્રીજું છે તો ત્રીજાની અંદર પણ 2 વાક્યોની અંદર કોમન છે એ ગર્વના ચૂરે ચૂરા કરવા એટલે કે અભિમાન ઉતારવું. એવી રીતે આગળનો ચોથામાં 2 વાક્યો આપેલા છે. એમ બંને વાક્યોનો એક સરખો શબ્દ અસહાયતા. અસહાયતા એટલે કશું ન કરી શકવાની લાગણી. બાળ દોસ્તો, અહીંયા ભલે હું વાક્યો ન વાંચતો હોઉં પણ તમારે એ વાક્યોને વાંચીને પછી જ એનો અર્થ આપણે ધારવાનો છે. 5માં છે નિશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાનું. ત્યાર પછી છે 6
6 ની અંદર નિશ્ચલ શબ્દ જે છે એ બંનેમાં સરખો છે અને એનો અર્થ થાય છે હાલ્યા ચાલ્યા વગરનું. 7મો છે એમાં એક પહેલું વાક્ય છે અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઉભો રહ્યો. દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. શોકમય એટલે ઊંડા દુઃખમાં. પ્રશ્ન 7, વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. અહીં આપણે વાર્તાના આધારે વાક્ય છે એ જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્ય મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તારમ છે. હવે કૌંસમાં આપણને સૂચના આપી છે કે આ જ વાક્યમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરવાની છે. આ એ જ વાક્યમાંથી, બરાબર. તો એમાં જે કયો કોઈ આવશે તો એક આવશે કમળ જેવા આકારના વિહરને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે. બીજું આવશે પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. 8, દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં કયા લાગુ પડશે તપાસીને જોડકા જોડો. તો આપણે જોઈએ તો પહેલા વાક્યની અંદર અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે તો એને અસહાયતા આવશે, કારણ કે એ અસહાયતા દર્શાવે છે. મારો વાલો દીકરો કોઈ દિવસ પાછો નહીં આવે, એ દુઃખ છે. ચોથું જે વાક્ય છે મેં જ અભિમન્યુને મૃત્યુનો મામલો ધકેલ્યો છે, એ શરમ છે. અને ત્રીજા વાક્યમાં અરે રે આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યા, એ શોક છે. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે, વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. મેં અહીંયા વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવ્યા છે અને આ વાક્ય જે છે લીલા કલરનું એને મેં એક વાક્ય આપણે જે ઉમેરવાનું છે ઉમેર્યું છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 10 છે. હવે તમને અહીંયા એક પછી એક વાક્ય આપેલા છે, એની સામે ઘટના યુદ્ધ પહેલાની હોય તો પહેલા અને યુદ્ધ પછીની બની હોય તો એની સામે આપણે પછી લખીશું ને યુદ્ધ દરમિયાન હોય તો દરમિયાન લખશું. તો પહેલામાં જોઈએ છીએ કે અભિમન્યુ પહેલી હરોળ તોડી, તો આ દરમિયાન એટલે યુદ્ધ દરમિયાન બની છે. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા, એ યુદ્ધ પહેલાની વાત છે. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા, આ પણ યુદ્ધ પહેલાની ઘટના છે. દુર્યોધન ક્રોધથી લાલચોટ થઈ ગયો, એ યુદ્ધ દરમિયાનની વાત છે. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા, એ ત્યાર પછીની વાત છે. પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું, એ યુદ્ધ દરમિયાનની વાત છે. એવી રીતે પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા, એ પહેલાની. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી પહોંચ્યો, એ યુદ્ધ દરમિયાનની વાત છે. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો, એને પહેલાની વાત છે. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા, યુદ્ધ દરમિયાન. પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો, યુદ્ધ પછી વાત છે. ત્યાર પછી છે પ્રશ્ન 11. પ્રશ્નનો જવાબ લખો. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો. પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. કાકાશ્રી, આ પદ્મ ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ના કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મે ન તો તેમ માનજો. અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણ કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, એ પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. તો આ બહાદુરી વિશેના વાક્યો છે. હજુ જોઈએ, પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થાય છે. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો પદ્મની અંદર જવાનું જ્ઞાન હતું, પણ એનાથી અંદર બહાર કેવી નીકળવું એ જ્ઞાન નહોતું. દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થઈ ગયા? તો આપણે જાણીએ છીએ કે પદ્મને તોડવાનું જે કાર્ય પૃથ્વી પર 4 જણ કરી શકતા હતા, જે કાર્ય દેવો માટે કઠિન ગણાતું, પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, એ પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું.
આ જોઈને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? જ્યારે અભિમન્યુ પદ્મને ભેદની અંદર જાય છે ત્યારે પાંડવોને જયદ્રથ રોકી શક્યો ન હોત અને પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. પ્રશ્ન 12 ટૂંક નોંધ લખો. 1. એકલવીર અભિમન્યુ. અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર. મહાભારતના યુદ્ધમાં પાંડવ પક્ષનો એક મહાન યોદ્ધા હતો. તે શ્રીકૃષ્ણનો ભાણેજ હતો. તેનામાં ધૈર્ય, બહાદુરી અને વીરતાના ગુણો હતા. નાની ઉંમરે પણ તેણે યુદ્ધમાં અદ્ભુત પરાક્રમ દર્શાવ્યું હતું. એટલે આમાં આપણે ખરેખર આ પાઠના ઘટનાના પ્રમાણે જોઈએ તો એ પોતે અંદર પ્રવેશી જાય છે. એને અંદર જવાની જ્ઞાન હતું અને બહાર નીકળવાનું જ્ઞાન નહોતું, એટલે ફસાઈ જાય છે અને એની એક જ સાથે બધા જ મહારથીઓ હુમલો કરે છે અને એમાં એ પોતે એનું મૃત્યુ થાય છે. એટલે આવી રીતે એને એકલવીર અભિમન્યુ તરીકે આપણે ઓળખાવી શકીએ. જે બીજું છે ચક્રવ્યૂહમાં અભિમન્યુ. બાળ દોસ્તો, આ પ્રમાણે મેં લખવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જાણીએ છીએ કે પદ્મવ્યૂહને દ્રોણાચાર્ય જે બનાવેલી એક રચના હતી. એવું કહેવાય કે અર્જુન, શ્રી કૃષ્ણ, પ્રદ્યુમન અને ચોથો અભિમન્યુ તેને તોડી શકે એવી આવડત હતી. કૌરવોની એવી રણનીતિના કારણે, કૂટનીતિ કહી શકાય કે જેના કારણે અર્જુન એક બાજુ લઈ જાય છે અને એકલાને જ આમાં પ્રવેશ આપે છે અને એક સાથે ચક્રવ્યૂહની અંદર અભિમન્યુને ફસાવવામાં આવે છે. પરંતુ એવું કહેવાય કે અભિમન્યુ અનેક યોદ્ધાઓને મારીને પોતે વીરગતિ પામ્યો હતો. ત્રીજું છે અભિમન્યુની મૃત્યુની અસર. આ યુદ્ધ પછીની વાત છે કે જ્યારે ખબર પડે છે કે અભિમન્યુ મૃત્યુ પામે છે ત્યારે પાંડવ સેનામાં શોક અને હતાશા જોવા મળે છે. અર્જુનને ચિંતા થવા લાગે છે પદ્મવ્યૂહને વિખેરાતા જોઈને. જ્યારે શિબિરમાં આવે છે અને અભિમન્યુના મૃત્યુના સમાચાર સાંભળે છે, દુઃખ થાય છે. યુધિષ્ઠિર મોટા અવાજે રડી રહ્યા છે. ભીમ ક્રોધ અને દુઃખથી પોતાના વાળ ખેંચી રહ્યો છે અને શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં શાંત નિશ્ચલ ઊભા છે. હવે આપણને અહીંયા જે વાક્યો આપ્યા છે એમાં રેખાંકિત એટલે કે જે શબ્દને નીચે લીટી કરેલી છે તેવા શબ્દનો ઉપયોગ કરીને આપણે નવું વાક્ય બનાવવાનું છે. તો બનાવીએ આપણે. જ્યારે પિતાજી ઘરે આવ્યા ત્યારે અમે બધા ટીવી જોઈ રહ્યા હતા. હવે નહિતર શબ્દ વાળું આખું વાક્ય વાંચી લેવાનું અને ત્યાર પછી આપણને એક નવું વાક્ય બનાવતા આવડશે. તમે ઝડપથી દોડો, નહિતર ટ્રેન છૂટી જશે. ત્રીજું છે, જો મેં સખત મહેનત કરી હોત તો આજે મને વધુ સારા માર્ક્સ મળ્યા હોત. કે જેથી માટે વાક્ય છે શિક્ષક ધીમે સમજાવે છે કે જેથી બધા બાળકો સમજ મેળવી શકે. સામેની ટીમના ખેલાડીઓ ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી તો આપણે વાક્ય બનશે વરસાદ પડવાનો છે એ માટે આપણે છત્રી લઈ જવી જોઈએ. 13 આગળનો 6, 7, 8ના વાક્યમાં પણ એવું જ છે. કેટલાક આપણા શબ્દો રેખાંકિત આપ્યા છે, એમાંથી આ વાક્ય બનાવીએ તો વરસાદ પડતો હતો છતાં પણ અમે રમવા ગયા. કામ મુશ્કેલ હતું તો પણ અમે મળીને પૂરું કર્યું. ત્યારબાદ માટે શિક્ષક પાઠ સમજાવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ નોંધ લખી અને પછી માટેનું છે કે જમ્યા પછી હું મારા મિત્રને મળવા જઈશ. હા, સરસ મજાનું આપણે જે શબ્દો આપેલા છે એનું જોયું. પ્રશ્ન 14. અહીંયા આપણને નહિતર, કે જેથી, છતાં પણ, તો પણ, ત્યારબાદ, પછી, જો, તો, જ્યારે, ત્યારે આવા સંયોજકો જે છે એના દ્વારા આપણે જે શબ્દોનો ઉપયોગ કરી અને એક મુદ્દાવાર આપણે વર્ણન કરવાનું છે. પહેલું એવું છે કે મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. તો અહીંયા આપણે ઉપરના જે સંયોજકો છે એને સાથે રાખીને એટલે કે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા સરસ મજાનો એક લખવાનો પ્રયત્ન કર્યો છે. જો આજે અમે ક્રિકેટ મેચ હારી ગયા છતાં પણ ટીમના પ્રદર્શન પર મને ગર્વ છે. છતાં પણ આવ્યું. અમે પહેલી ઇનિંગમાં સારું પ્રદર્શન કર્યું કે જેથી વિરોધી ટીમ પર દબાણ આવ્યું હતું, કે જેથી પણ એવા શબ્દોનો ઉપયોગ થયો. એમ આપણે આ ફકરો એવી રીતે લખવાનો છે કે જે ઉપરના શબ્દનો
વધારેમાં વધારે ઉપયોગ થાય. જો અમારી ટીમે સારા રન કર્યા હતા, નહીંતર અમે આટલો નજીકનો મુકાબલો કરી શક્યા ના હોત, જો 2-3 કેચ ન છૂટ્યા હોત તો હે ને, સરસ મજાના આવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. એવી રીતે બીજા જે છે, તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત, તે અંગે પોલીસ સાથે વાત કરવાની છે. તો અહીં મેં લખ્યું છે કે હું મારા માતા પિતા સાથે મેળામાં ફરતો હતો. લોકોની ભીડ ખૂબ વધતી જતી હતી. જ્યારે હું એક રમકડું જોઈ રહ્યો હતો ત્યારે મારા માતા પિતા આગળ ચાલી ગયા. તે મેં તમને બૂમ પાડી છતાં પણ એવું સાંભળી શક્યા નહીં. તો આવી રીતે આ આપણે લખવાનું છે. ત્યારબાદ આગળનું છે એનું એ પણ ત્રીજું, ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. બાળકો તો આમાં ઉસ્તાદ હોય જ છે અને શિક્ષક પણ જાણતા જ હોય છે. પણ હવે તમારે એવી રીતે લખવું છે કે તમે ગૃહ કાર્ય નથી કર્યું અને શિક્ષક તમારી વાત માની જાય એવી રીતે સમજાવવાનું. તો અહીંયા મેં લખવાનો પ્રયત્ન કર્યો છે. સાચું જ બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાચું જ બોલવું જોઈએ. કોઈ બહાનું કાઢવાની વાત નથી અહીંયા. કે સાચાની ઘટના છે એને સાબિત કરવા માટેની વાત કરી છે અહીંયા. તો એક બાળક શિક્ષકને કેવી રીતે સમજાવી શકે અને શિક્ષક માની જાય તેવી ભાષામાં, તેવી રીતે, તો એ આપણે નમૂનો મૂક્યો છે. પ્રશ્ન 15 છે. હવે જો આ પાઠના આધારે પણ ઉપર આપણે સૂચનાઓના સરસ મજાના શબ્દોની વાત કરી છે કે વેર વિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના કરવાની. એટલે એનો મતલબ શું થાય કે અહીંયા વાક્યો ઉપરના જે વાક્યો આપેલા છે એમાં શબ્દો આડાવડા થઈ ગયેલા છે અને હવે આપણે એમને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય સાચું બને તે રીતે કરવાનું છે. તો આ આપણે બનાવીએ. અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજામાં, અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. અભિમન્યુ બાળપણથી શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. અને પાંચમું એનું એ છે, અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. પ્રશ્ન 16 છે. અહીંયા આપણને એકલવ્ય, ધ્રુવ, નચિકેતા, પ્રહલાદ વગેરે વિશે ટેકનોલોજીની મદદથી જાણકારી મેળવવાની વાત છે. ટેકનોલોજી એટલે કે તમે યુટ્યુબના માધ્યમથી જાણી શકો છો, વેબસાઇટના માધ્યમથી જાણી શકો છો. આપણને AI ઘણા બધા ઓપ્શનો છે, ચેટ જીપીટી છે, જેમિની છે, એના દ્વારા પણ આપણે જાણી શકીએ. તેમજ સૌથી ઉત્તમ જો કંઈ હોય તો પુસ્તક દ્વારા. આપણી શાળાની અંદર જે પણ પુસ્તકો હોય એમાંથી આવા પુસ્તકો મળે તો એમાંથી આપણે થોડુંક ઘણું જાણી અને આપણે આપણી પાસે એને એક નોંધીને રાખવાની ખૂબ જરૂર છે અને સમજવાની પણ જરૂર છે. એકલવ્ય વિશે મેં અહીંયા લખ્યું છે. આમ જોવા જઈએ તો મહાભારતનું બહુ અવિસ્મરણીય પાત્ર છે. અવિસ્મરણીય પાત્ર એટલે જેને યાદ નથી કરવામાં આવ્યું, પરંતુ અર્જુનથીને પણ ચડિયાતો આ એક યોદ્ધા હતો. પોતે નિષાદ પુત્ર હોવાના કારણે એને યુદ્ધની કળાઓ દ્રોણાચાર્ય પાસે શીખવા નથી મળી, પરંતુ એમની પોતાની એક માટીની મૂર્તિ બનાવીને તેની સમક્ષ પોતે જાતે શીખ્યો હતો. અને જ્યારે આ ખબર પડે છે દ્રોણાચાર્યને, ત્યારે ગુણદક્ષિણામાં એમ કે અર્જુન કરતા એ બહુ જોરદાર મહારથી હતો, ધનુર્ધર હતો, શ્રેષ્ઠ ધનુર્ધર. એટલે પોતાનો શિષ્ય છે એ શ્રેષ્ઠ રહેના માટે પેલા એકલવ્ય પાસે ગુરુ દક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માગી લે છે અને ખચકાયા વિના તરત જ તેઓ આપી દે છે. આ એકલવ્ય છે. એવી રીતે બીજા પાત્રની વાત કરીએ તો ધ્રુવ. ધ્રુવનું આપણે સૌ જાણીએ છીએ કે ધ્રુવ તારો એ છે કે જે અચલ છે, પોતાના સ્થાન ક્યારે બદલાતો નથી, બીજા બધા તારાઓ બદલાઈ જાય છે. તો તેની પાછળની એક પૌરાણિક કથાની વાત કરીએ તો એક ધ્રુવ છે એ પોતે દ્રઢ નિશ્ચય બાળક તરીકે ઓળખાય છે. રાજા ઉત્તાનપાદ અને તેમની પત્ની સુનીતાના પુત્ર હતા. તેમનો જે ભાઈ સાવકા ભાઈ છે એ રાણી સુરુચિના ખોળામાં બેઠા હોય અને ધ્રુવને પણ ઈચ્છા થાય છે પોતાના પિતાના ખોળામાં બેસવાની. ત્યારે તેમને એક તિરસ્કાર, દુઃખની શબ્દો સાંભળવા મળે છે અને પછી માના કહેવાથી એ પોતે એક સરસ મજાની એ ભક્તિ કરે છે, કઠોર તપસ્યા કરે છે અને એમને ભગવાન વિષ્ણુ વરદાન આપે છે, દર્શન આપે છે. અને એના જ કારણે આકાશમાં સૌથી સ્થિર અને સર્વોચ્ચ એવું ધ્રુવ પદ પ્રદાન કરે છે અને જેને આપણે ધ્રુવનો તારો કહીએ છીએ. આજે પણ એમને કાયમ માટે યાદ કરવામાં આવે છે. એવી રીતે નચિકેતા છે. નચિકેતા એ પણ
પોતાના પિતાના ક્રોધના કારણે એમને એક યમલોકમાં જવું પડે છે અને જે પોતાના પિતાની વાત સાથે સહમત નથી હોતા, કારણ કે જે એ પોતે ગાયોનું દાન કરતા હતા એ ગાયો એવી હતી કે જે નિર્બળ ગાયોને કશા જ કામની ના આવે તેવી. એટલે ક્રોધના કારણે એ પોતે જાય છે યમરાજા પાસે. 2-3 દિવસ એ યમરાજા ત્યારે ઘરે નથી હોતા અને ઉપવાસ ઉપર 3 દિવસ સુધી એ પોતે ખાધા પીધા વગર રાહ જોવે છે. યમરાજા પણ ખુશ થઈ જાય છે અને તેમને 3 વરદાન માંગવાના કહે છે. ત્યારે એક તો પિતાનો ક્રોધ સમાવવાનો, બીજું સ્વર્ગલોકનું જ્ઞાન મેળવવાનું અને અંતે મરણ પછી શું એવો જાણવાની ઈચ્છા થાય છે અને એમને આવું સરસ મજાનું જ્ઞાન એ ત્યાંથી મળે છે. ત્યાર પછીનું પાત્ર છે પ્રહલાદ. પ્રહલાદ વિશે તો ખૂબ જાણીતી વાત છે. એમના પિતા હિરણ્યકશ્યપ એ ખૂબ જ પોતે ક્રોધિત હતા. બ્રહ્માજી પાસે વરદાન મળ્યું હતું અને એ વરદાન એવું હતું કે મનુષ્ય ના મારી શકે, પ્રાણી ના મારી શકે, મનુષ્ય ના મારી શકે, ના દેવતા, ના દિવસે ના રાતે, ના ઘરની અંદર, ના બહાર, ના જમીન ઉપર કે ના આકાશમાં, ના કોઈ શસ્ત્રથી કે ના અસ્ત્રથી. એટલે પોતે પોતાની જાતને ભગવાન માનવા લાગ્યા. એટલે પોતાના પિતા છે એ વિષ્ણુના પરમ ભક્ત અને એ પોતે જ્યારે નમઃ નારાયણાય મંત્રનો જાપ કરે એટલે હિરણ્યકશ્યપને ગમતું નહીં. એટલે આવી વિષ્ણુ ભક્તિ છોડવા માટે એમને અનેક પ્રયત્નો કર્યા. એમ કહી શકાય કે એમને પર્વત પરથી ફેંકી દેવામાં આવ્યા, હાથીઓ નીચે કચડવામાં આવ્યા, ઝેર આપવામાં આવ્યો, અગ્નિ ઉપર રાખી દેવામાં આવ્યા, છતાં પણ તેઓને ભગવાન વિષ્ણુએ હર હંમેશ બચાવી લીધા છે. એક સમય એવું થયો કે એને પૂછ્યું, તારા ભગવાન બધે છે? કે હા, બધી જગ્યાએ. એમને ધગધગતો થાંભલો તૈયાર કર્યો હતો અને એની અંદર એ થાંભલામાં એને બાથ ભરવાની વાત કરે છે અને એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ એ સમય અણીના સમયે એને આવી અને એક નૃસિંહ, નર અને સિંહના રૂપમાં પ્રગટ થાય છે. એ પોતે નથી મનુષ્ય કે પોતે નથી પ્રાણી, એવી રીતના. આમ એવી રીતે એને એક નાશ કરે છે અને પ્રહલાદને કાયમ માટે એક ભક્તિ શક્તિનો મહિમા સ્થાપિત કરતું પાત્ર બનાવે છે. ધર્મ છે કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાત જાણો. બહુ જોરદાર વસ્તુ છે. સમ્રાટ અશોક એક મહાન યોદ્ધા હતો, પરંતુ કલિંગનું યુદ્ધ જોયા પછી એનામાં એક હૃદય પરિવર્તન થઈ ગયું. એ તમે જાણો છો, અહીંયા મેં લખ્યું પણ છે. ઈસવીસન પૂર્વ 261માં કલિંગ યુદ્ધ પછી સંપૂર્ણપણે એનું હૃદય બદલાઈ ગયું હતું. જે પોતે એમ કહેવાય કે વિજય મેળવવા માટે હર હંમેશ તૈયાર હોય, કોઈ પણ કિંમતે એ વિજય મેળવવા માટે એ લડતા હતા. પરંતુ આ યુદ્ધની અંદર એમને ભવ્ય વિજય મળ્યો, પણ વિજયની કિંમત એમને જોઈ કે યુદ્ધના મેદાનમાં લોહીના દ્રશ્યો જોયા, લાખો સૈનિકો અને નિર્દોષ નાગરિકો મરી ગયેલા જોયા, અનેક લોકોના બેઘર થઈ ગયા અને એના જ કારણે એમને પોતાને ખૂબ દુઃખ થયું. એટલે એમને નક્કી કર્યું કે આવું હિંસા યુદ્ધ એ નકામું છે. આટલી બધી થયા પછીનું જે મળેલું રાજ્ય શું કામનું? પછી અંતમાં પોતે બૌદ્ધ ધર્મ અપનાવે છે અને એ અનેક શિલાલેખો, સ્તંભો દ્વારા એ સંદેશનો ફેલાવો પણ કરે છે. આમ આવી રીતે એમનું હૃદય પરિવર્તન થયું હતું. તો બાળ દોસ્તો, આ સરસ મજાની માહિતી અને સ્વાધ્યાય સમજૂતી તમને ગમી જશે. ગમે તો વધારે શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આપણે નવા પાઠમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.